ફ્રેન્ડ્સ, બળી એક એવી વાનગી છે જે તમારું જ્યારે મન થાય ત્યારે નથી બનાવી શકતા. ગાય કે ભેંસ જ્યારે વાછરડું આપે એના પછીનું પહેલું દૂધ હોય એમાંથી જ બળી બને છે. એટલે જ એ સામાન્ય દૂધ કરતાં વધારે પૌષ્ટિક અને ઔષધીય ગુણ ધરાવે છે. એટલે જ એ દૂધની તમે બળી બનાવીને ખાઓ તો તમારા હાડકાં મજબૂત થાય છે, આંખોનું તેજ વધે છે, ઇમ્યુનિટી વધે છે, પેટ અને પાચન માટે ફાયદાકારક છે. નાના બાળકો, વડીલો અને બીમાર માટે તો ખૂબ જ ફાયદાકારક છે. તો જ્યારે પણ તમને આવું દૂધ મળે ત્યારે આ રીતે બળી જરૂર બનાવજો. અહીંયા મારા દૂધવાળાએ મને લગભગ 500 ml દૂધ, ગાયનું દૂધ આપેલું છે. ગાયના દૂધની જગ્યાએ તમે ભેંસના દૂધનો પણ ઉપયોગ કરીને આ રીતે સેમ રીતે બળી બને છે તો બનાવી શકો છો. આ દૂધને આપણે ગાળી લેવાનું છે અને આ દૂધ એકદમ ઘટ્ટ રબડી જેવું હોય છે. જો કેટલું મસ્ત છે. હવે એની અંદર સ્વાદ મુજબ ખાંડ ઉમેરી દઈશું. તો મેં અહીંયા 4 ટેબલ સ્પૂન જેટલી લીધી છે. ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો. તો સ્પૂનથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ખાંડથી થોડી કઠણ બને છે, ઘણાને કઠણ પસંદ હોય છે. ગોળથી થોડી સોફ્ટ બને છે, કોઈને સોફ્ટ પણ પસંદ હોય છે. હવે અહીંયા મેં ઇન્ડક્શન લીધું છે. તમે ગેસ ઉપર પણ બનાવી શકો છો. તો સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું. તો અહીંયા ઇડલી સ્ટીમર મેં લીધું છે. તમે તપેલી, ઇન્ડક્શનની તપેલી હોય તો પણ લઈ શકો છો. અને એની ઉપર પ્લેટ પણ, ફ્લેટ પ્લેટ પણ રાખી શકો છો. તો મારે ચોસલા સારા જોઈએ છે એટલે હું થાળીમાં બનાવી રહી છું. તો કાણાવાળી પ્લેટ રાખી છે, એની ઉપર આ રીતે થાળી ગોઠવી અને દૂધને લઈ લઈશું. તો ગેસ ઉપર તમે તપેલીમાં બનાવી શકો છો અને સ્ટીમરમાં પણ બનાવી શકો છો. હવે ઢાંકણ ઢાંકી અને ટેમ્પરેચર 240 રાખી, પહેલાં ઓન કરી દેવાનું અને ટેમ્પરેચર 240 રાખી અને 10 મિનિટમાં સેટ કરી લેવાનું છે. તો 10 મિનિટમાં સરસ બની જાય છે. ગેસ ઉપર બનાવતા હોય તો પણ 10 મિનિટમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તમે બનાવી શકો છો. તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે. તો અહીંયા એકદમ સરસ બળી આ રીતે ચેક કરી લેવાની છે. જો એકદમ મસ્ત બની ગઈ છે. હવે એને કાઢી લઈશું. તો તમારે જો ઇલાયચી નાખવી હોય તો જ્યારે આપણે ખીરું એડ કર્યું, જે દૂધ એડ કર્યું એની ઉપર તમે થાળી ઉપર ઇલાયચી પાવડર છાંટી શકો છો. તો કોઈને ઇલાયચી પાવડર નથી પસંદ હોતો, એકદમ ઓથેન્ટિક ટેસ્ટ જોઈતો હોય તો આ રીતે બનાવજો. હવે એને કટ કરી લઈશું. તો ઠંડી, ગરમ જે રીતે તમારે જોઈતી હોય એ રીતે તમે ખાઈ શકો છો. તો અહીંયા આ રીતે ચોસલા પાડી લેવાના. જો અહીંયા એકદમ મસ્ત એવી બળાઈ તૈયાર છે. તો આ બળી આપણે તમારે જ્યારે ખાવી હોય ત્યારે પહેલેથી તમારા દૂધવાળાને કહી રાખજો તો તમને આ રીતનું દૂધ મળી શકે. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર